હું મારી જ હોય પણ પછી જૂનું થઈ જાય ને બીજું નવી બીજું સાહેબ બા એવું જ કરે કે શું માળા લઈ લીધી ને બાએ બા કોને મેળવ્યું તું મારા દીકરાના આગળથી મારા બટા આગળ લઈ લીધું ન દીધું ને ગાંધી છે ન દીધું મારી દીકરીને જો આમ તો થાય આ બા નથી દેતા ને આ આમાં સોનું ભર્યું બાએ સોનું જો સોનાના બિસ્કિટ ખાઈ ગયા અંદર કીશું કેટલાય ભર્યા છે સોનાના બિસ્કિટ કેટલા અંદર મૂક્યા બધા ભર્યા છે રાખે બિસ્કુટના કટકા બિસ્કિટ નથી એ હોય મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝ ડીજેમાં. તમે જે ઓડિયો નિહાળ્યો તેમાં તમે સાંભળ્યું હશે કે દીકરાની વહુ બાને કહે છે કે બા એમાં શું ભર્યું છે, સોનાના બિસ્કિટ ભર્યા છે. કીશું એની નાની છોકરીને એવું કહે છે કે બા આપતા નથી ને, કેવું કરે છે જો કીશી એવું કહે છે. પણ આપણે અત્યારે જોઈએ ને તો આપણા નાના છોકરાઓને વૃદ્ધ દાદા દાદીએ કોઈ વસ્તુ ના આપી હોય ને તો એનો બદલો આપણે ભૂલીએ નહીં ને ત્યાં સુધી લઈએ છીએ તેમની પાસેથી. પણ એ નથી જાણતા કે આ વસ્તુ આપવા પાછળનું કારણ શું હતું અને શા માટે એ વ્યક્તિએ તમારા નાના બાળકને વસ્તુ નથી આપી. પરંતુ આપણે પોઝિટિવ વિચારવાના બદલે નેગેટિવ વિચાર કરવા માંડીએ છીએ. સ્વાભાવિક વાત છે કે એક નેગેટિવ વિચાર આવે તેની પાછળ 100 નેગેટિવ વિચાર આવવાના. જો એક પોઝિટિવ વિચાર કરીશું તો એની પાછળના 100 વિચાર પોઝિટિવ જ આવશે. 21 દિવસ સુધી તમે ટ્રેનિંગ લઈ જોજો કે પોઝિટિવ વિચાર જ કરવાના. જો તમે પોઝિટિવ વિચાર કરશો ને તો તમારું કાર્ય પણ પોઝિટિવ થશે અને તમારા કાર્યનું પરિણામ પણ પોઝિટિવ જ આવશે. પરંતુ જો તમે નેગેટિવ વિચારશો, નેગેટિવ વિચારસરણી રાખતા હશો અને એવું જ વિચારશો કે આ નહીં થાય તો મિત્રો ક્યારેય પોઝિટિવ પરિણામ નહીં આવે, નેગેટિવ જ પરિણામ આવશે. તો મિત્રો તમારા પ્રત્યેનું જે કાંઈ ભાવ છે, જે તમારી પ્રત્યે વૃદ્ધ દાદા દાદીને આદર છે અને તમને એમના પ્રત્યે જે ભાવ છે અને આદર છે તેમને જો ટકાવી રાખવું હશે તો પોઝિટિવ વિચારસરણી રાખશો તો જ તમે ટકાવી રાખશો. બાકી આ વસ્તુ શક્ય નથી. જો બને તો તમારાથી બને ને મિત્રો તો વૃદ્ધ દાદા દાદી સાથે પ્રેમથી વર્તન કરજો, દિલથી તેમની સાથે બેસી લેજો. કેમ કે જ્યારે આ વ્યક્તિ નહીં હોય ને ત્યારે તેની ગેરહાજરી આપણને બહુ જ ખૂંચતી હશે, પણ ત્યારે પસ્તાવા સિવાય આપણી પાસે કંઈ નહીં હોય. તો મિત્રો તમને જે અનમોલ ભેટ મળી છે તે ભેટનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. પછી પસ્તાવા સિવાય કંઈ હાથમાં આવવાનું નથી. અને હા, તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. થેન્ક યુ.